બોર્ડની પરીક્ષામાં 650+ માર્ક્સ આપવાના ષડયંત્રમાં તપાસ તેજ કરવામાં આવી છે। રાજ્ય સરકારના આદેશ બાદ અલગ-અલગ શહેરની પોલીસે તપાસ શરૂ કરી છે। રાજકોટ, અમદાવાદ, સુરત અને ઇન્દોરના 5 દલાલોની ખુલ્લી છે આ સંડોવણી। રાજકોટના 1 અને અમદાવાદના 2 વ્યક્તિની સંડોવણી પણ બહાર આવી છે, ત્યારે પોલીસ તપાસ પૂર્ણ કર્યા બાદ સમગ્ર વિગતો પણ જાહેર કરશે। જો કે રાજકોટના 1 વ્યક્તિને પકડવા પોલીસે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી છે। 75 લાખથી લઈ 1 કરોડ સુધી વસૂલી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતા હતા અને ગુજરાતના 8 સહિત દેશના 85 વિદ્યાર્થીઓને 650+ માર્ક્સ આપવાનું આ ષડયંત્ર હતું। રાજ્ય સરકારના આદેશ બાદ અલગ-અલગ શહેરની પોલીસે તપાસ શરૂ કરી છે। રાજકોટ, અમદાવાદ, સુરત અને ઇન્દોરના 5 દલાલોની ખુલ્લી છે આ સંડોવણી। રાજકોટના 1 અને અમદાવાદના 2 વ્યક્તિની સંડોવણી પણ બહાર આવી છે, ત્યારે પોલીસ તપાસ પૂર્ણ કર્યા બાદ સમગ્ર વિગતો પણ જાહેર કરશે। જો કે રાજકોટના 1 વ્યક્તિને પકડવા પોલીસે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી છે। 75 લાખથી લઈ 1 કરોડ સુધી વસૂલી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતા હતા અને ગુજરાતના 8 સહિત દેશના 85 વિદ્યાર્થીઓને 650+ માર્ક્સ આપવાનું આ ષડયંત્ર હતું।